હેલો મિત્રો, આજે આપણે વાત કરશું અજયને થયો આદિવાસી છોકરી સાથે પ્રેમ। ઉનાળાની રજા શરૂ થતા જ શહેરની ગીચતા અને રોજિંદા દોડધામથી થાકેલો અજય મનમાં એક શાંત ભરેલી જગ્યાની શોધમાં હતો, જ્યાં તે પોતાને ફરીથી શોધી શકે, કુદરત સાથે જોડાઈ શકે અને જીવનના ઘમસાણથી થોડો વિરામ મેળવી શકે। તેના મિત્રોએ તેને જંગલ સફારી માટે જવાની સલાહ આપી અને થોડું વિચારીને અજયે એક દૂરસ્થ જંગલ વિસ્તાર રજૂ તરફ જવાનો નિર્ણય કર્યો। અને આ જંગલ કોઈ સામાન્ય પ્રવાસીઓ માટે નહોતું, પરંતુ આદિવાસી સંસ્કૃતિ અને પ્રકૃતિના અદ્ભુત સંગમથી ભરપૂર એક અનોખી જગ્યા હતી। અજય જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે તેની આંખો સામે લીલાછમ વૃક્ષો, પંખીઓના મીઠા કલરવ, શાંતિથી વહેતા નદીના જળનો નજારો છવાઈ ગયો, જે શહેરના કોલાહલથી બિલકુલ વિપરીત હતો। શરૂઆતના થોડા દિવસોમાં તે એકલા જંગલમાં ફરતો, ફોટોગ્રાફી કરતો અને પ્રકૃતિની સુંદરતાને માણતો રહ્યો। પરંતુ એક દિવસ તેની જિંદગીમાં એવો વળાંક આવ્યો કે જેના પછી બધું જ બદલાઈ ગયું। એક બપોરે જ્યારે અજય એક ઊંડા જંગલના ભાગમાં પહોંચ્યો હતો, ત્યારે તેને અચાનક નજીકમાં કોઈ હળવો અવાજ સંભળાયો। શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ કોઈ પ્રાણી હશે, પરંતુ થોડા આગળ વધતા તેણે જોયું કે એક આદિવાસી છોકરી નદીના કિનારે પાણી ભરી રહી હતી। તે ક્ષણે અજય જાણે સમયને ભૂલી ગયો। તે છોકરીની સાદગી, તેની આંખોમાં છુપાયેલ નિર્દોષપણું અને કુદરત સાથેની તેની અનોખી સમરસતા અજયના દિલને સ્પર્શી ગઈ। તે છોકરીનું નામ કાંતિ હતું। તે આ જંગલમાં વસતા એક આદિવાસી કુટુંબની સભ્ય હતી। કાંતિએ અજયને જોયો તો થોડી શરમાઈ ગઈ, પણ તેના ચહેરા પર એક અજાણી શાંતિ હતી। અજયે હળવે સ્મિત કરીને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભાષાનું અંતર હોવા છતાં બંને વચ્ચે એક નિર્ભય સમજ ઊભી થવા લાગી। આ મુલાકાત પછી અજય રોજ તે જ જગ્યાએ જવા લાગ્યો અને ધીમે ધીમે કાંતિ સાથે તેની મિત્રતા ગાઢ બનતી ગઈ। કાંતિએ તેને જંગલના રહસ્યો, ઔષધિઓ, છોડ, પ્રાણીઓના સ્વભાવ અને પોતાના સમાજની પરંપરાઓ વિશે જણાવવાનું શરૂ કર્યું। અજય માટે આ બધું નવું અને રોમાંચક હતું, જ્યારે કાંતિ માટે અજયનું શહેરનું જીવન એક અજાણ્યું સ્વપ્ન હતું। બંને વચ્ચે ભાષાનો અભાવ હોવા છતાં હૃદયની ભાષા કામ કરતી હતી, અને તે જ તેમની નજીક આવવાનું સૌથી મોટું કારણ બન્યું। એક દિવસ અજયે કાંતિને પૂછ્યું કે શું તે ક્યારેય જંગલની બહાર જવાની ઈચ્છા રાખે છે? કાંતિએ હળવે માથું હલાવ્યું અને કહ્યું કે તેની દુનિયા તો આ જંગલ છે, જ્યાં તે જન્મી છે અને જ્યાં તે પોતાને સૌથી વધુ જીવંત અનુભવે છે। સમય પસાર થતો ગયો અને અજય અને કાંતિ વચ્ચેનો સંબંધ હવે માત્ર મિત્રતા સુધી મર્યાદિત રહ્યો નહોતો। બંને એકબીજાની હાજરીમાં શાંતિ અનુભવતા અને તેમની આંખોમાં એકબીજા માટેનો પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો। એક સાંજ જ્યારે સૂર્ય અસ્ત થતો હતો અને આકાશ લાલીમાથી રંગાઈ ગયું હતું, ત્યારે અજયે કાંતિનો હાથ પકડીને પોતાના દિલની વાત કહી કે તે તેને પ્રેમ કરે છે અને તેની સાથે આખી જિંદગી વિતાવવા માંગે છે। કાંતિ માટે આ ક્ષણ ખૂબ જ ખાસ હતી, પરંતુ સાથે જ તે જાણતી હતી કે આ પ્રેમનો રસ્તો સરળ નથી। તેણે અજયને સમજાવ્યું કે તેમની દુનિયા અલગ છે, એક શહેરની ચમક ધમક અને બીજી જંગલની શાંતિ, અને આ બે દુનિયા વચ્ચેનું અંતર ખૂબ મોટું છે। અજય માટે આ વાત સ્વીકારવી મુશ્કેલ હતી, પરંતુ તે કાંતિને ગુમાવવાનું વિચાર પણ કરી શકતો નહોતો। તેણે નક્કી કર્યું કે તે જંગલમાં જ રહીને કાંતિ સાથે જીવન વિતાવશે, પરંતુ કાંતિએ તેને રોક્યો અને કહ્યું કે પ્રેમનો અર્થ માત્ર સાથે રહેવું નથી, પરંતુ એકબીજાના સુખ માટે યોગ્ય નિર્ણય લેવો પણ છે। કાંતિએ અજયને પાછા શહેરમાં જવાની સલાહ આપી, કારણ કે જાણતી હતી કે અજયનું ભવિષ્ય ત્યાં છે અને તે તેની દુનિયામાં સંપૂર્ણ રીતે ખપાઈ શકશે નહીં। આ વાત સાંભળીને અજયનું દિલ તૂટી ગયું, પરંતુ એ કાંતિની સમજદારી અને પ્રેમની ઊંડાઈને સમજતો હતો। અંતે વિદાયનો દિવસ આવ્યો। અજય અને કાંતિ બંને નદીના કિનારે ઊભા હતા, જ્યાં તેમની પહેલી મુલાકાત થઈ હતી। બંનેની આંખોમાં આંસુ હતા, પરંતુ હોઠ પર સ્મિત હતું, કારણ કે તેઓ જાણતા હતા કે તેમનો પ્રેમ ક્યારેય ખત્મ નહીં થાય, ભલે તેઓ સાથે ન રહી શકે। અજય શહેર તરફ પાછો ફર્યો, પરંતુ તેના દિલમાં કાંતિની યાદો હંમેશા જીવંત રહી। તેણે જીવનમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું, પરંતુ જ્યારે પણ તે શાંતિ શોધતો, ત્યારે તેની યાદોમાં તે જંગલ, તે નદી અને કાંતિનું સ્મિત ફરીથી જીવંત થઈ જતું। આ પ્રેમ કથા માત્ર બે લોકોની વચ્ચેનો સંબંધ નહોતો, પરંતુ તે શીખવાડે છે કે સાચો પ્રેમ સ્વાર્થહિત હોય છે। તેમાં પોતાના સુખ કરતાં સામેના વ્યક્તિનું દુઃખ વધુ મહત્વનું હોય છે। અજય અને કાંતિએ ભલે અલગ રસ્તાઓ પસંદ કર્યા, પરંતુ તેમનો પ્રેમ હંમેશા તેમની આત્મામાં જીવંત રહ્યો, એક સુંદર સ્મિત તરીકે, જે તેમને જીવનભર પ્રેરણા આપતી રહી। મિત્રો,
આ વાર્તા કાલ્પનિક છે, પાત્રોના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો.